મોઢા પર જોને સ્માઈલ આવી જઈશે. વોટ હેપન્ડ? જીજુના ઘરમાં રહેવા માટે મનાઈ લીધા એમ ને? મીડિયાનું મોં બંધ કર્યું કે નહીં? હાસ તો. આખી રાતનો હું હવાર સુધી એ તો કામ કરતો તો. સિચ્યુએશન કેવી છે? હા, આપણા હાથમાં છે એવું કહેવાને બદલે આપણા કંટ્રોલમાં છે એવું કહીએ તો ચાલે. બસ એવું જ કર. બેના જીજુ એમને હું જોઈ લઈશ. આ 3 દિવસ સુધી તારા જીજાજી ઘરમાંથી બહાર નહીં નીકળે, એ ફોન પણ નહીં ઉપાડે અને ન તો ઘરમાં ટીવી ઓન કરશે. નો વિઝિટર્સ, નો પોલિટિક્સ. અને લોકો પૂછશે તો? સમાજના હિત માટે મૌન વ્રત ત્યાં સુધી વલસાડની સોડીને બોલાઈને સગાઈ ને બધું કરાવી દેવી પડશે. એ તો જોણા થઈ જશે. 3 દાડા સુધી જીજુને જેમ તેમ રોકી લે ને એન્ગેજમેન્ટ પણ કરાવી દે. પણ 3 દાડા પછી જીજુ જ્યારે બહાર નીકળશે તાણ વાત એમના કોણ સુધી પાક્કું પહોંચવાની. પછી તો એ હોય 100% લગ્ન કેન્સલ કરાવી જ દેવાના. વલસાડની સોડી હાથે સગાઈ કરાવવાથી વિજયના લગ્નમાં ગેપ પડી જશે. આ ગેપ પડે એમાં ગુરુજીના કહેવા પ્રમાણે ગીતાની એન્ટ્રી થવાના ચાન્સ વધી જાય છે. ચાન્સ જ નથી. કઈ રીતે? હાઉ? સગાઈના દિવસે જ વિજયના હાથે પૂર્ણિમાના ગળામાં મંગળસૂત્ર બંધાવી દઈશ, લગ્ન કરાવી દઈશ. આ હું કહી રહી છે બેના? વિજયના જીવનમાં કોઈ બીજી છોકરીની પત્ની બનીને આવશે ત્યારે આ ગીતા કંઈ નહીં કરી શકે, મારું કંઈ નહીં બગાડી શકે. અને ગુરુજીના કહેવા પ્રમાણે સૌથી હારી સોડી વલસાડવાળી જ છે. હા, અને એ સગાઈના દિવસે એ મારા ઘરની વહુ બનશે. બીજું પછી જોઈ લઈશું. બેના, આ વાત માટે એ લોકો માનશે ખરા? હું મનાવી લઈશ. હું ગમે તે ભોગે આ શુભ કાર્ય કરાવીને જ રહીશ. ત્યાં સુધી આ બેકારની વાતો બંધ કરે ને કામ પર ધ્યાન આપ. જસ્ટ વેઇટ એન્ડ સી. હું દિમાગ છે મારી બિયાનાનું. બિલકુલ મારા પર ગઈ છે બિયાના. હા, ઠોઈંગ. પણ બધું ખોટું થયું. પણ મેં તો કંઈ ખોટું નથી કર્યું. તો શું તારી સાથે જે ખોટું થયું તેને સમાજ સામે ખોટું સાબિત કરી શકીશ? મારી જિંદગી બરબાદ થઈ જશે. બરબાદ તો થઈ જ ગઈ છે બેટા. માં, હું બહુ મોટી મુસીબતમાં છું. અને એ મુશ્કેલીમાં તારી સાથે ફસાઈ છે તારી આબરૂ અને આ આબરૂ એક સ્ત્રી માટે બહુ મહત્વની છે. અને પેલો વિડિયો, એ વિડિયોમાં તો કંઈ અલગ જ વાત દેખાય છે. આ બધું ખોટું છે, મારે સાબિત કરવું પડશે માં. બસ મારી માં, તારે કંઈ સાબિત કરવાની જરૂર નથી. ચૂપચાપ ગોવિંદ સાથે લગ્ન કરી લે અને તારું ઘર વસાવીને અહીંથી ક્યાંક દૂર જતી રહે. માં, હું તારા પર બોજ બની ગઈ છું. ગીતા, કોઈ બાળક એની માં માટે બોજ નથી હોતું. એટલા માટે એ બાળકને 9 મહિના પોતાની કોખમાં રાખીને તેને પોષણ આપીને મોટું કર્યું હોય છે. પણ આ તો સમાજે આપેલા આંસુનો બોજ છે.
અરે વિજય બેટા, હું આવી જ જશું એવું કેવું તો જોઈએ ને. કહ્યું હોત તો તમને અને મમ્માને સિરિયસ વાત કરતી વખતે જોઈ શક્યો હોત. એટલે તે અમારી બધી વાત સાંભળી દીધી કહું હે બેટા વિજય? થોડી ઘણી. પણ મમ્મા આટલી અપસેટ કેમ છે? તારી મમ્મા એ તો એને હા એ બધું હું તને કહે, પણ પહેલા તે અમારી કઈ વાતો સાંભળીએ કહી દે, એટલે હું તને અમારી વાતો કહે. હા, ડીલ ડીલ. અરે મામા, હું તો એકદમ એન્ડમાં આવ્યો. બેકારની વાત કરવાના બદલે તમારું કામ કરો ને, એ જ સાંભળ્યું. એટલું જ ને, એ તો લાસ્ટ સેન્ટેન્સ હતું. મામા, સેન્ટેન્સની વાત તમે છોડો, સબ્જેક્ટ બોલો. મમ્મા આટલી અપસેટ કેમ હતી? બોલો મામા. અરે ક્યાં રહી ગયા આજે આ લોકો? હા હા, આવો 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 આવો. હા નમસ્તે વેવાજી. હા પધારો પધારો, આવો આવો આવો. સુશીલા, એ સુશીલા. પહેલા તમારી દીકરીને બોલાવો. તમારા દીકરાની ઈચ્છા પૂરી કરી રહ્યા છો કે શું? અત્યારે કેમ? આમ પણ અમે શોપિંગ કરવા જઈ રહ્યા છીએ ને, ત્યારે ચાલતા ચાલતા બંને વાતો કરી લેશે. એવું હોય તો આપણે બધા ટેક્સી લઈ લઈએ અને ગીતાને જમાઈ રાજને બાઇક પર આવવા દો પાછળ. કેમ, ઠીક છે ને જમાઈ રાજા? મારે પપ્પાએ શું કહ્યું તમને સંભળાતું નથી? ફાલતુની બકવાસ ન કરશો. ગીતાને બોલાવો. બધી તારી મહેરબાની છે બેટા. મારી બેના તને મોથે બેહાડી રાખે છે અને તું આવા કોમ કરે છે. સાવધાન સાવધાન સાવધાન. ઇજ્જતને નીલામ કરવા વાળા, પૈસા લઈ અશ્લીલ કામ કરવા વાળા, આવા લોકોથી થજો સાવધાન સાવધાન. તમારામાંથી જ કોઈ એકની છોકરીની રાસ લીલા કોલેજ જવાના બહાને જુઓ કેવા કામ કરવા જાય છે કોલેજની આ બેસ્ટ સ્ટુડન્ટ. છુપાઈને પૈસા માટે કરે છે શરીરનો સોદો. જુઓ કેવી રીતે પકડાઈ છે આ કેમેરામાં. આ છે એક ચરિત્રહીન છોકરીની સાચી કહાની. એક તરફ તારી કુંડળીમાં જે દોષ છે એના કારણે તારા પર કોઈ સંકટ ના આવે એટલે તારા લગ્ન કરાવી દેવા માંગે છે તારી મમ્મા. અને આવી સિચ્યુએશનમાં તું ગળામાં નવું ટેન્શન બાંધીને ચમ ફરે છે? હું છે આ? પાપ છે. તાર મમ્માને જેટલું ટેન્શન છે, જેટલું બધું વિચાર હશે. તને ખબર તારી કેટલી ચિંતા છે તાર મમ્માને? તારી ઇજ્જતની તને કોઈ પડી નહીં.
પણ એની ઇજ્જતનું તો ધ્યાન રાખવું જોઈએ ને વિજય. અપમાનની પીડા શું હોય છે તમારી સમજમાં નહીં આવે. મારો પ્રોબ્લેમ એ નથી. મમ્માએ આ વિડીયો આખો વિડીયો જોઈ લીધો. એ વિજય ચો જાય છે? હું તારી સાથે વાત કરું છું ને. કોઈ ફાયદો નથી. હવે વાત કરીશ તો ખાલી મમ્મા જોડે. અરે શું થયું બેટા? તમે આટલી બૂમો કેમ પાડો છો? સુશીલા તારું મોઢું બંધ કરતો. આપણા જમાઈ છે, ગમે તે રીતે વાત કરી શકે. જા જલ્દીથી ગીતાને લઈને આવ. જા ને. એ ગીતા અહીંયા આવો બેટા. પણ વેવાઈજી તમે પહેલા શાંતિથી કોફી પી લો. અમને પણ થોડીક તમારી સેવા કરવાની તક તો આપો. અમે પણ અહીં તમારી સેવા કરવા જ આવ્યા છીએ. ઓહો, જરૂર કોઈ સરપ્રાઈઝ છે એટલે જ જમાઈજી ગુસ્સે થવાનું નાટક કરે છે. સરપ્રાઈઝ ખાલી અમારા માટે જ છે કે ગીતા માટે પણ છે? આખા કુટુંબ માટે છે. એ તો હસીને બોલો ને જમાઈજી. તમારો આ ગુસ્સો મારાથી જોવાતો નથી. ગીતા જલ્દી આવને અહીંયા. સુશીલા એ ગીતાને જલ્દી લઈ આવ ને. વેવાઈ રાહ જોઈ રહ્યા છે. જી અમે રેડી છીએ. અરે નાસ્તો પણ રેડી છે, જો સમય હોય તો. અરે ના રે સુશીલા, જમાઈ રાજે કાલે જ સ્પષ્ટ કરી દીધું હતું કે ખાવાનું નાસ્તો બધું હોટલમાં કરીશું. એ આપણને કંઈક સરપ્રાઈઝ આપવાના છે. એ શું છે એ પણ જોવું પડશે. અમે કહીએ પહેલા તમે કહો તો સારું રહેશે. એવી વાત કરો છો જમાઈરાજ. તમે સરપ્રાઈઝ શું આપશો એ અમને કઈ રીતે ખબર હોય? એને સૌથી પહેલા અનુભવ કરવા વાળા તમે જ છો ને. અમે શું અનુભવ કરી રહ્યા છીએ? ઓહો, યાદ આવી ગયું મને. તમારી સાથે સંબંધ જોડી રહ્યા છીએ એનો આનંદ અમે અનુભવ કરી રહ્યા છીએ. આ અમારા માટે ગર્વની વાત છે. એટલે જ
સેકન્ડ હેન્ડ છોકરી સાથે મારા દીકરાના લગ્ન કરાવવા ઈચ્છો છો તમે? એ થુ એવું ના કહેશો. મારી દીકરી તો પવિત્ર છે. એ જ તો હું પણ કહી રહ્યો છું. તમારી દીકરીને કોઈએ આગ લગાડી દીધી છે. આવી છોકરી સાથે હું લગ્ન શા માટે કરું? જુઓ બેટા, વાત જરા વિચારીને કરો. જીભ છે એટલે ગમે તે બકવાસ કરીને અમારી ગીતા પર આવા આરોપ ન લગાવો. એ જ તો હું પણ કહી રહ્યો છું. તમારી દીકરી સુંદર છે એટલે કોઈ પણ વ્યક્તિ એના પર ફિદા થઈને એને સ્વીકાર કરી લે એવું ના હોય. બકવાસ બંધ કરો. તમને ઇજ્જતદાર સમજીને હું માનથી વાત કરી રહ્યો હતો, પણ તમે તો મનમાં આવે બોલવા માંડ્યા. મારી દીકરીને શું સમજી રહ્યા છો? છોકરાઓના પડછાયાથી પણ દૂર રહે છે. ઘરની બહાર નીકળે છે તો માથું નમાવીને જાય છે ને માથું નમાવીને આવે છે. એ તો તમારા ઘરમાં નાટક કરે છે. ઘરની બહાર જતા જ કોઈ એને ફાર્મ હાઉસ બોલાવે તો એ તરત પહોંચી જાય છે. અને પછી કવરમાં પૈસા લઈને આવે છે. અહીં સીધી બનીને રહે છે ને? એય! ફરીથી આવું કઈ બોલ્યો છું ને તો તારી જીભ કાપી નાખીશ. મેં મારી દીકરીને સારા સંસ્કાર આપ્યા છે. મમ્મા, હા વિજય, કેમ હસે છે મમ્મા? ભલે ગમે તે થાય હંમેશા હસતા રહેવું જોઈએ એ મંત્ર ખાલી તારા માટે નહીં, મારા માટે પણ છે. ના મમ્મા, એ તો મામાએ કીધું કે તે વિડીયો જોઈ લીધો. હા, જોઈ લીધો. મમ્મા, એમાં તો જે થઈ ચૂક્યું છે એના વિશે હવે શું વાત કરવાની? ના મમ્મા, એ વિશે કોઈ જરૂર નથી લાગતી. તારો ગુસ્સો શાંત થઈ ગયો ને? તારો બદલો પૂરો થઈ ગયો ને? અથવા હજુ પણ કંઈ બાકી છે? ના મમ્મા,
ના ફરીથી ગીતા પાછળ જવું છે તારે? એને હજુ એ તકલીફ આપવી છે? હજુ એ તને એવું કંઈ લાગી રહ્યું છે કે શું? ના મમ્મા, હવે બીજું કંઈ બાકી નથી. બધું ખતમ. સારું થયું. જો કંઈ બાકી હોત તો મુશ્કેલી થાત. હવે બધું ખતમ થઈ ગયું, શાંતિ થઈ ગઈ, હે ને? હા જી મમ્મા. સારું, હવે થોડી વારમાં નાસ્તો તૈયાર થઈ જશે. આજે તારા પપ્પા પણ ઘરે જ છે. બધા સાથે જ બ્રેકફાસ્ટ કરીએ આજે, ઓકે? શું મમ્મા તું પણ? તે વિડીયો જોયો એટલે મને એવું લાગ્યું કે તું મને વળીશ, પણ તું તો... છોડ વિજય, તું એવું કંઈ નહીં કરે એ મને સારી રીતે ખબર છે. બિચારો, તારી કુંડળીમાં જે સંકટ છે એના કારણે તું આ બધું કરી રહ્યો છે. એમાં તારી કોઈ ભૂલ નથી, એટલે જ તને વઢવાનો કોઈ અર્થ નથી. તારા સંકટને દૂર કરવા માટે એકમાત્ર ઉપાય તારા લગ્ન છે. એટલે જ તો હું આટલી ઉતાવળ કરી રહી છું. જા, ફ્રેશ થઈ જા. લોકો તો કયા કરે સાહેબ, બાકી કોઈ અડવા આવે તો મારી દીકરી એને છોડે નહીં. જો સામે વાળો શક્તિશાળી હોય તોય મારી દીકરી એને ખતમ કરી કાઢે, પણ શરીર વેચીને ના આવે. બધી હકીકતો જાણી લીધા પછી જ અમે અહીં સુધી પહોંચ્યા છે મિસ્ટર બીપી વૈષ્ણવ. કેરેક્ટર લેસ તમારી દીકરી સાથે મારા દીકરાના લગ્ન કરાવીને હાથ ધોઈ નાખવાનો પ્લાન કરી નાખ્યો હતો તમે લોકોએ. એટલે જ છોકરી જોવા આવ્યા એ જ દિવસે તમે ઉતાવળમાં એન્ગેજમેન્ટ કરાવી દીધી. એટલે જ આટલી જલ્દી લગ્ન કરાવી દેવાની તમને ઉતાવળ હતી, હે ને? હા, એટલે કોઈ બીજા સાથે મોઢું કાળું કરીને આવેલી ગીતાના લગ્ન મારી સાથે કરાવવા હતા એને. એટલે બરબાદ થઈ ચૂકેલી ગીતાને જીવન આપીને ઉદ્ધાર કરવાનો છોકરો હું તો નથી, જે સમજી લો. એ કેવી વાત કરી રહ્યો છે બે? મારી દીકરીને કેરેક્ટરલેસ કે છે? તને તો અહીંયા જ ખતમ કરીને દફનાવી દઈશ. તમે મને ધમકાવીને ડરાવી નહીં શકો. આ વાત ખાલી હું નથી કહી રહ્યો, આખો સમાજ કહી રહ્યો છે. તમારી દીકરી બદનામ થઈ ગઈ છે આખા શહેરમાં. બરબાદ થઈ ગઈ, ઇજ્જત લૂંટાઈ ચૂકી છે. બકવાસ બંધ કર. મારી દીકરી વિશે ગમે તેમ બોલી રહ્યો છે? આ વાતનો કોઈ પુરાવો છે તારી પાસે? પુરાવો જોઈએ છે? પુરાવો હમણાં જ બતાવું છું તમને પુરાવો. આનાથી મોટો પુરાવો તમને બીજો કોઈ નહીં મળે. જુઓ પુરાવો, આ પૂરતો છે ને? સાવધાન સાવધાન સાવધાન.
ઇજ્જતને નીલામ કરવા વાળા, પૈસા લઈ અશ્લીલ કામ કરવા વાળા, આવા લોકોથી થજો સાવધાન, સાવધાન. તમારામાંથી જ કોઈ એકની છોકરીની રાસલીલા કોલેજ જવાના બહાને જુઓ કેવા કામ કરવા જાય છે કોલેજની આ બેસ્ટ સ્ટુડન્ટ. છુપાઈને પૈસા માટે કરે છે શરીરનો સોદો. જુઓ કેવી રીતે પકડાઈ છે આ કેમેરામાં. આ છે એક ચરિત્રહીન છોકરીની સાચી કહાની. મોઢા પર થૂકીને હજુ પણ તમે આવી રીતે જોઈ રહ્યા છો. ફરી એકવાર તમને તમારી દીકરીનો વિડીયો બતાવું. જુઓ જુઓ, સ્પષ્ટ રીતે જુઓ. આ છે તમારી દીકરીની હકીકત. કોઈ એની છેડતી કરે તો જીવ લઈને આવશે મારી દીકરી, એવું કહેતા હતા ને. તમે કહ્યું હતું ને મારી દીકરી એવી નથી, પણ દરેક છોકરા સાથે રેટ ફિક્સ કરીને સૂઈ જાય છે અને કવર લઈને આવે છે. આ મારી દીકરી બહુ સંસ્કારી છે એવા મોટા મોટા ડાયલોગ માર્યા હતા ને તમે. પોતાના શરીરને કમાણીનું સાધન બનાવીને સમાજમાં ગંદકી ફેલાવે છે તમારી દીકરી ગીતા. અરે બીપીજી, અમે તો સંસ્કારી ઘરના છીએ એવું તમે બહુ અભિમાન સાથે બોલતા હતા ને. એવા સંસ્કાર આપ્યા છે તમે. છોકરી ઘરમાં શું કરે છે એનું ધ્યાન રાખવા કરતા ઘરની બહાર શું કરે છે એનું ધ્યાન રાખવું જોઈએ. દશેરીઓનું નામ રોશન કરી શકે એવા ગુણ સ્ત્રીઓમાં હોવા જોઈએ, બધા એવું તો ઈચ્છે જ. પણ તમે તો તમારી દીકરીનો ઉપયોગ કરીને તમે લોકો પૈસા કમાવો છો. શરમ નથી આવતી તમને? બસ થયું, ચૂપ થઈ જાઓ. હકીકત જાણ્યા વિના તમે ગમે તેમ આરોપ ન લગાવો. સુશીલા, તારી દીકરીને ચૂપ રહેવાનું કહી દે. હવે શું હકીકત જાણવાની બાકી રહી ગઈ છે? તું તો અપવિત્ર છે, દેખાય છે. હવે બીજો શું પુરાવો જોઈએ? આ જ સાચું છે. શરમ આવી જોઈએ તમને લોકોને. આવી દીકરીને ઘરમાં રાખીને સંસ્કારી હોવાનું નાટક કરીને બીજાને દગો કરો છો. આવી તો કઈ જિંદગી હોય? તમને આ વાતની ખબર હતી કે તમે અજાણ હતા એ બધું મને સમજમાં નથી આવતું. અરે બીપી, તમને ખબર નથી તો હવે અમે કહી દીધું. તમારી દીકરીને શાંતિથી પૂછી લેજો. પૂછપરછ કરવાનો શું ફાયદો? જે ભૂલ ન થવી જોઈએ એ તો થઈ ગઈ. માતા ગંગા પણ તમારા કલંક ધોતા હારી જશે. તો જાઓ, આખો પરિવાર એમાં જઈને ડૂબી મરો.
અરે પત્ની અને દીકરી બહુ વાલી છે, એમને હું કેવી રીતે મારી નાખું એ તમારી ચિંતા હોય તો તમે એકલા જઈને મરો. તમને શું લાગે છે આ વિડીયો ખાલી અમારા સુધી જ પહોંચ્યો હશે? તમારા સગા સંબંધીઓ સુધી નહીં પહોંચ્યો હોય? મરશો ત્યાં સુધી આવી જ રીતે અપમાન સહન કરશો કે પછી મરી જઈને આ બધી બદનામીઓમાંથી મુક્ત થવાનું છે એ તમારે જ નક્કી કરવાનું છે. જો આવું કામ મારી દીકરીએ કર્યું હોત તો એ જ સમયે હું ઝેર પીને મરી જાત બીપી. આ વિડીયો જે કોઈએ બનાવ્યો છે કે પછી જેણે પણ શેર કરીને વાયરલ કર્યો છે એ બધાનો દિલથી થેન્ક્સ કહું છું. લગ્ન થાય પહેલા જે લોકોએ મને ચેતવ્યો આગળ કાદવ છે ત્યાં ના જતો એમણે મને બતાવ્યું. ચલે પપ્પા, હવે તો આ ઘરમાં ઉભા રહીશું તો આપણા પરિવાર પર કલંક લાગશે. ચલો. બોલ વિજય. ક્યાં મરી ગયો તો તું? સોરી વિજય. એ શું થયું? એ પેલી ગીતાએ તારી પાસે માફી માંગી કે નહીં? કેમ? એટલે એ પેલી ગીતાના પડોશી પેલા આંટી છે ને, એમના દીકરાને મેં આ વિડીયો શેર કર્યો હતો, એટલે મને લાગ્યું એના વિશે તને કઈ ખબર પડી હશે. તું ત્યાં વિડીયો શેર કરી રહ્યો છે એની ઇફેક્ટ મારા ઘરમાં પડી રહી છે. એવું કેવી રીતે બને? એટલે ત્યાં જેમ કીધું તું એ જ પ્રમાણે ગીતાના ઘરની આસપાસના લોકો હારે જ મેં આ વિડીયો શેર કર્યો હતો. વિજયની હારે પંગો લેવાનું રિઝલ્ટ શું હોય એ ગીતાને દરેક સેકન્ડે યાદ રહેવું જોઈએ. મારી દરેક વાત તને યાદ છે, પણ શેર કોને કરવાનું છે એ ભૂલી ગયો. ગીતાનો આ વિડીયો મામા સિતારા સુધી પહોંચી ગયો, ખબર છે? તું વાત કરે? હા, મામાએ એ વિડીયો મારી મમ્માને પણ દેખાડ્યો. પરી બબાલ થશે એવું વિચારીને મારી મમ્મા ટેન્શનમાં આવી ગઈ, ખબર છે? એ સિદ્ધાર્થને મોકલી રહ્યો હતો, પણ જલ્દીમાં તારા મામા ઓલા સિતારાને મોકલી દીધો. એટલે ભૂલ થઈ ગઈ ભાઈ. બાય મિસ્ટેક પણ મિસ્ટેક ના થવી જોઈએ. આપણું તીર આપણને જ ન વાગવું જોઈએ. અત્યારે તો હું સારા મૂડમાં છું એટલે તને માફ કર્યો મેં, પણ હવે ધ્યાન રાખજે, ગીતાના વિડીયોથી ગીતાની જિંદગીમાં તબાહી મચી જવી જોઈએ, મારા પરિવારની જિંદગીમાં નહીં, સમજ્યો ને? ઓકે વિજય. હવે ગીતાના પડોશવાળી આંટીના દીકરાને એ વિડીયો શેર કરી દે તું. અત્યારે કોઈ પણ આઉટસાઇડર પાસે આ વિડીયો પહોંચવો ન જોઈએ. ગીતાના જે ખાસ છે એને જ વિડીયો મોકલજે. એના સન્માન પર કલંક લાગવું જોઈએ, એ યાદ રાખજે, સમજ્યો ને? હા બકા, એ મને લાગે છે કે ગીતાની આંટીએ ગીતાની મમ્મીને આ વિડીયો દેખાડી દીધો હશે અને આખા ઘરમાં દાવાનળ ફાટી ચૂક્યો છે.
ઉઠો ને. ક્યાં સુધી આમ જ પડ્યા રહેશો? તમે સવારથી આવી જ રીતે બેઠા છો. એ મંત્રીજીનો દીકરો રાક્ષસ જેવો છે. આપણી ગીતાએ એને પાઠ ભણાવ્યો, પણ સુધારવાને બદલે ગીતા સાથે એણે આ રીતે બદલો લીધો. વિડીયોમાં જે રીતે બતાવ્યું છે, આપણી ગીતા જાતે જ ગેસ્ટ હાઉસમાં નહોતી ગઈ. મંત્રીજીના દીકરા વિજય કહ્યું કે એના પપ્પા નારાજ થઈને ગેસ્ટ હાઉસ ગયા છે. એમને સમજાવીને પ્લીઝ એમને ઘરે મોકલી આપ. અમારા પરિવારને બચાવી લે, એટલે ગીતા ગઈ હતી. હા પપ્પા, એણે નાટક કર્યું. દુખી થઈને કહ્યું કે તારું ઘર બચાવવા મારા પપ્પા આવ્યા હતા. હવે એ જ માણસ પોતાના પરિવારથી, પોતાના ઘરથી દૂર થઈ ગયા. વિજયની ભૂલને કારણે એ મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. ઘરમાં બધા જ બહુ દુઃખી છે. આ રીતે એને મને ફસાવી. હાજી, એ મારી પાસે મદદ માંગવા લાગ્યો અને હું એની મદદ કરવા ત્યાં જતી રહી. આપણી ગીતા ત્યાં ગઈ એટલે એણે પોતાનો અસલી રંગ બતાવી દીધો. પણ પપ્પા, એને મારી સાથે કંઈ જ નથી કર્યું, માત્ર રૂમ બંધ કર્યો. બસ તારે 10 મિનિટ રોકાવાનું, પછી આપણે અહીંથી બહાર. હું આગળ, તું પાછળ. આપણને આ સ્થિતિમાં જોઈને લોકોના મોઢામાંથી એક વાત નીકળશે કે તું ચરિત્રહીન છે. મારા ફ્રેન્ડ્સ તારો વિડિયો લેશે મોબાઈલ કેમેરામાં. એ વિડિયોને એડિટ કરીને વોઇસ ઓવર મૂકીને હું એ વિડિયો બધાને શેર કરી દઈશ. હું તારા શરીરને અડીશ નહીં, એના સિવાય જ બદનામ કરી દઈશ. બસ આ જ થયું છે પપ્પા. કંઈ જ કર્યા વિના આને બદનામ કરી નાખી. એમાં આપણી ગીતાની જરાય ભૂલ નથી. એણે બદલો લેવા માટે આપણી ગીતા સાથે આવું કર્યું છે. બસ. હા પપ્પા, હું બસ એના ષડયંત્રનો શિકાર થઈ ગઈ. જી, કંઈક તો બોલો. તમે આવી રીતે ચૂપ કેમ છો? કંઈક તો બોલો ને. જી. કેટલા દાડા થઈ ગયા નહીં? આખો પરિવાર જમવા હાથે બેઠો એને. આ સમય આનંદનો સ જાણક આખી દુનિયા મળી. મામા, થોડી વાર ચૂપ રહો ને. ડેડ, તમે તમારા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. કેમ આવી રીતે પૂછે છે તું? તમે ઘરની બહાર નથી ગયા, ન ફોન ઉઠાવી રહ્યા છો. ન તો તમે ટીવી જોઈ રહ્યા છો, ન તો તમે પેપર વાંચી રહ્યા છો. તું શું કામ આવું પૂછી રહ્યો છે? મારા પતિ ખુશ રહે એવું તમે નથી ઈચ્છતા? હજુ પણ તમારા પતિ કહે છે, અમારા પપ્પા નથી કહી શકતી. વાત તો એક જ છે કિરણ. આવી રીતે કેમ વાત કરી રહ્યો છે? સાંભળ્યું ને? આને મેચ્યોરિટી કહેવાય. થોડું એની પાસેથી શીખ. કેવી રીતે ખોટું કરવું એ? હલો હલો, હું થયું? હા, આવા હારા સમયે આવા ઝેરીલા શબ્દો બોલીને માતમ ચમ મનાવસ? હા, સગાઈની વિધિ પૂરી ના થાય ત્યાં સુધી માર જીજુ
આવી કોઈ વાતો બહુ મોથું નહીં મારે હે ને જીજુ? હા, હવે મારા દિમાગમાં ખાલી એક જ વાત ફરી રહી છે, વિજયની સગાઈ. અને અત્યારે હું ઈચ્છું છું કે બધાનું ધ્યાન એમાં જ હોય. અને આ ઘરમાં આટલું મોટું ફંક્શન છે તો કાલે આપણે બધા શોપિંગ કરવા માટે બહાર જઈશું. જો જીજુ કાલ બહાર જશે તો ગીતાનો વિડીયો જે વાયરલ થયો છે એને લઈને મીડિયા વાળા એમની પાછળ પડી જશે. ભગવાન, તો ભાનુ, કાલે શોપિંગ કરવા માટે તું રેડી છે ને? જવાની જરૂર જ નથી. કેમ? મેં તો બધી શોપિંગ કરી જ લીધી છે. એટલીસ્ટ ઘરેણાં વગેરે તો લેવા જવું જોઈએ. એ પણ લાવીને મેં મંદિરમાં મૂકી દીધા છે. આમ પણ સગા સંબંધીઓને સગાઈનું આમંત્રણ આપવા તો જવું જ પડશે ને? ખાલી ઘરના લોકો વચ્ચે જ આ ફંક્શન કરવાનું છે અને જેની જરૂર હોય એને હું બોલાવી ચૂકી છું. મતલબ તે મારા માટે કોઈ કામ બાકી રાખ્યું નથી. જીજુ મારી બેના ઓમ બુલેટ ટ્રેન જેવી છે. અર્જન્ટ કામ પૂરું કરવાનું છે, બસ એવું કહ્યું નહીં કે ખટ 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 કરીને બધું પૂરું કરી દેશે. સો મારા માટે હવે કોઈ કામ જ નથી. તમે ખાલી અમારા લોકોની સાથે રહો અને જે કંઈ થઈ રહ્યું છે એને જોઈને આનંદ કરો, બસ. અત્યારે તો તમારા માટે એ જ જરૂરી કામ છે. મારા કહેવાથી તમે બધું જ કામ છોડી દીધું. સગાઈ થાય ત્યાં સુધી ઘરે રહેવાની વાત માની લીધી. એ જ મારા માટે આનંદની વાત છે. કોઈને મનાવવું હોય તો મારી બેનાને કહેવાનું. આ વાતમાં મારી બેનાનો જવાબ નહીં. જી જી